નમસ્કાર મિત્રો જો તમે જીવન વીમા કવર લેવા માંગતા હોય તો એલઆઈસી એક નવો પ્લાન લોન્ચ કર્યો છે જેનું નામ છે વીમા કવચ. પ્લાન નંબર જે છે 887. હવે જીવન વીમા કવર જે છે ખાસ કરીને કોણે લેવો જોઈએ મિત્રો, તો જેની ઉંમર જે છે 25 થી 50 વર્ષની વચ્ચે હોય તો એવા લોકોએ ખાસ જીવન વીમા કવર લેવું જોઈએ. શા માટે લેવું જોઈએ? કારણ કે એવા સમયની અંદર એની ઉપર ઘણી બધી જવાબદારીઓ હોય છે. એક તો પોતે જે છે લગ્ન થયા હોય તો ઘરની જવાબદારી હોય છે, ત્યાર પછી બાળકો જે છે તો બાળકોના શિક્ષણની જવાબદારી હોય છે, મકાન લીધું હોય તો હોમ લોનની મતલબ કે હપ્તો જે છે તો એની જવાબદારી હોય છે, કાર લોન લીધી હોય તો એના હપ્તાની જવાબદારી હોય છે. તો આવી ઘણી બધી જવાબદારીઓ એની હોય છે અને ક્યાં સુધી હોય છે? લગભગ 25 થી 50-55 વર્ષ સુધી હોય છે. ત્યાં સુધીમાં જે છે તમારે એક જીવન વીમા કવર લેવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં જે છે કોઈ પણ કારણોસર જે છે એનું મૃત્યુ થયું હોય આ વચ્ચે આ સમયની અંદર તો એના પરિવારને એક રકમ મળી જાય છે અને એ રકમથી એ પોતાનું જે મતલબ મકાનની લોન હોય અથવા તો કાર લોન હોય અથવા તો કોઈ શિક્ષણ જે છે બાળકોનું શિક્ષણ જે છે તે સરળતાથી ભરી શકે, શિક્ષણ સારું મેળવી શકે. તો જીવન વીમા કવર લેવું હોય બરાબર, તો એલઆઈસીનું આ વીમા કવચ વિશે વાત કરીશું, જેમાં પર ડે 45 રૂપિયામાં તમને 2 કરોડ રૂપિયાનો વીમો મળે છે મિત્રો. તો તમામ માહિતી એના વિશે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો એલઆઈસીનો એ નવો ઇન્સ્યોરન્સ પ્લાન જે છે તો એના વિશે વિગતવાર વાત કરીશું આપણે મિત્રો, જેનું નામ છે વીમા કવચ અને પ્લાન નંબર જે છે 887. આમાં ફક્ત 45 રૂપિયા પર ડેમાં 2 કરોડ રૂપિયાનો તમને વીમો મળે છે, પરંતુ એના સિવાયની પણ ઘણી બધી સુવિધાઓ મળે છે. તો એના વિશે વિગતવાર વાત કરીએ આપણે. એલઆઈસીનો નવો ઇન્સ્યોરન્સ વીમા કવચ પ્લાન નંબર 887 3 ડિસેમ્બર 2025ના રોજ જે છે એ લોન્ચ થયો હતો મિત્રો. આ પોલિસીનો મુખ્ય હેતુ છે આપણા પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી કરવા માટે અને ભવિષ્યમાં ઘરના જવાબદાર વ્યક્તિને કંઈ થઈ જાય તો તેના પરિવારને 2 કરોડ રૂપિયા જેટલી રકમ મળે છે. આ વીમા પોલિસી ખાસ કરીને એવા લોકો માટે છે મિત્રો કે જે ઓછું પ્રીમિયમ ભરી અને વધારે કવચ લેવા માગતા હોય. હવે આના માપદંડની વાત કરીએ આપણે તો માપદંડ શું છે, મતલબ કે એના ક્રાઇટેરિયા શું છે? તો તમારી સૌપ્રથમ તો તમારી ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોય તો તમે આ લઈ શકો છો. ઓછામાં ઓછો 2 કરોડનો વીમો લઈ શકશો. મેક્સિમમ કોઈ પણ લિમિટ આમાં નથી. પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો જે છે, મતલબ કે તમારા પૈસા ભરવાના તમને 3 વિકલ્પો જે છે તમને આપશે. પહેલો એક છે કે રેગ્યુલર પ્રીમિયમ પેમેન્ટ. હવે રેગ્યુલર પ્રીમિયમ પેમેન્ટ જે છે એ જ્યાં સુધી તમારો વીમો ચાલુ હશે ત્યાં સુધી તમારે પ્રીમિયમ ભરવાનું. દાખલા તરીકે તમે 15 વર્ષનો કે 20 વર્ષનો વીમો લીધો હોય તો તમારે 20 વર્ષ સુધી તમારે પૈસા કન્ટિન્યુ ભરવાના છે. કેટલા ભરવાના છે એ આપણે આગળ વાત કરીશું. સિંગલ પ્રીમિયમ પેમેન્ટ, જેમાં ફક્ત તમારે એક જ વખત પેમેન્ટ કરવાનું હોય છે અને ત્યાર પછી 15 વર્ષનો વીમો લો તો પણ એક જ વખત પેમેન્ટ કરી શકાય. 15 વર્ષનું ભેગું 5 વર્ષનો લો તો પણ 5 વર્ષ, 10 વર્ષનો લો તો 10 વર્ષનું ભેગું તમે એક જ વખતમાં કરી શકો છો. તો આ જે છે સિંગલ પ્રીમિયમ પેમેન્ટ. ત્યાર પછી વાત કરીએ મિત્રો લિમિટેડ. લિમિટેડમાં કેવી રીતના છે કે અમુક વર્ષો સુધી પૈસા ભરી અને લાંબો સમય સુધી વીમો તમારો જે છે એ રાખવાનો. બરાબર, દાખલા તરીકે તમારે 15 વર્ષનો વીમો રાખવો છે, પરંતુ 15 વર્ષનો વીમો જે છે તમે એના પૈસા જે છે 5 વર્ષની અંદર પણ તમે પૂરા કરી શકો છો, 10 વર્ષની અંદર પૂરા કરી શકો છો અને 15 વર્ષમાં પણ તમે પૂરા કરી શકો છો. માની લો કે તમારી પાસે અત્યારે નોકરી છે, સારો ધંધો છે, બરાબર, તો તમે 82 વર્ષ સુધી જે છે આગળનો વીમો લઈ શકો છો. તમને એવું લાગે કે ભાઈ અત્યારે મારી પાસે પૈસા છે તો હું ભરી દઉં છું, ત્યાર પછી હોય કે ના હોય કંઈ નક્કી ન કહી શકાય, તો એ પણ આમાં પ્રાવધાન જે છે આપેલું છે. હવે મિત્રો વાત કરીએ કે કેટલા વર્ષ માટે વીમો તમે લઈ શકો છો. તો સૌપ્રથમ તો તમારે જે છે પ્રીમિયમની ચૂકવણી જે છે કેટલા વર્ષ કરવાની છે એના ઉપર તમારા વર્ષો જે છે નક્કી થશે. દાખલા તરીકે સિંગલ પ્રીમિયમ, મતલબ કે હમણાં મેં વાત કરી કે સિંગલ પ્રીમિયમ બીજા નંબરનો ઓપ્શન જે છે તમે જોઈ શકો છો. તો સિંગલ પ્રીમિયમ જે છે તમે સિલેક્ટ કરો તો એમાં મિનિમમ તમે 10 વર્ષનો વીમો લઈ શકો છો. એક જ વખત પૈસા ભરી અને 10 વર્ષનો વીમો લઈ શકો છો અને મહત્તમ જે છે તમે 82 વર્ષનો લઈ શકો છો, પરંતુ 82 વર્ષની આપણે કોઈ જરૂરિયાત નથી હોતી. મોસ્ટ ઓફલી જે છે 25-30 વર્ષની આપણે જરૂરિયાત હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો કે 5 વર્ષનો જો તમે વીમો લો તો એમાં પણ તમે 10 વર્ષનો ઓછામાં ઓછો લઈ શકો છો. મેક્સિમમ બધામાં 82 છે. 10 વર્ષ માટે પૈસા તમે ચૂકવણીનું એ ઓપ્શન સિલેક્ટ કરો તો એમાં 15 વર્ષ માટે છે. 15 વર્ષનું તમે ઓપ્શન સિલેક્ટ કર્યું છે, બરાબર, તો 15 વર્ષનું ઓપ્શન સિલેક્ટ કરો તો તમે થોડા ઓછા પૈસા ભરવાના હોય છે. 5 વર્ષમાં તમારે થોડા વધારે પૈસા ભરવાના હોય છે. બીજો કોઈ લાંબો ડિફરન્ટ હોતો નથી, બરાબર. તો 5 વર્ષનું
15 વર્ષનું જે છે તમે ઓપ્શન સિલેક્ટ કરશો તો 20 વર્ષ માટે છે, એમાં 15 વર્ષનું તમને નહીં મળે. અને રેગ્યુલર જે છે એ તમારે ઓછામાં ઓછું 10 વર્ષનો વીમો તમારે લેવો પડે છે, બરાબર. તો આ જે છે આ પ્રમાણે તમે વીમો કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. હવે ડેથ બેનિફિટ ઓપ્શન જે છે તો એમાં પણ બે વિકલ્પો છે, મતલબ કે પોલિસી ધારકનું પોલિસી ચાલુ પોલિસીમાં મૃત્યુ થઈ જાય તો એને કેટલું બેનિફિટ મળે, તો એમાં પણ તમારે શરૂઆતમાં જ બેમાંથી એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવા પડે. બે ઓપ્શનમાં પહેલું ઓપ્શન છે લેવલ સમ એચ્યોર્ડ અને ઇન્ક્રીઝ સમ એચ્યોર્ડ. હવે લેવલ સમ એચ્યોર્ડ એટલે શું, તો કે ભાઈ 2 કરોડ રૂપિયાનો વીમો લીધો હોય અથવા તો 4 કરોડનો 3 કરોડનો વીમો અત્યારે લીધો હોય, બરાબર, અને 15 વર્ષ માટે લીધો હોય તો 15 વર્ષ સુધી જે છે તમારો 2 કરોડ રૂપિયા જ રહેશે, એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નહીં થાય. ત્યાર પછી વાત કરીએ બીજો કે ઇન્ક્રીઝ સમ એચ્યોર્ડ, બરાબર. તો જેમાં ઇન્ક્રીઝ સમ એચ્યોર્ડ કેવી રીતના છે કે પહેલાં 5 વર્ષ સુધી તમારા કોઈ પૈસા વધશે નહીં, પરંતુ 6 વર્ષે તમારા હર વર્ષે જે છે એ 10% વધતો રહેશે. અને ક્યાં સુધી વધતા રહેશે, તો કે 15 વર્ષ સુધી વધતા રહેશે, જ્યાં સુધી તમે વીમો લીધો હોય એના ડબલ ન થઈ જાય ત્યાં સુધી. દાખલા તરીકે 2 કરોડ રૂપિયાનો લીધો હોય તો તમારા 15 વર્ષમાં 4 કરોડ રૂપિયા થઈ જશે, બરાબર. મતલબ કે મોંઘવારી સાથે સાથે તમારા પ્રીમિયમ તમારો વીમો પણ વધવો જોઈએ, તો બીજા નંબરનું ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો, પરંતુ એમાં પ્રીમિયમ થોડું વધારે ભરવું પડે છે. આ ચાર્ટ તમે જોઈ શકો છો મિત્રો, આ LICની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલો છે, બરાબર. તો અહીંયા તમે જોઈશો પહેલાં અહીંયા 5 વર્ષ સુધી જે છે તમારો 2 કરોડ રૂપિયા છે, અહીંયા તમે જોઈ શકો છો. પરંતુ 6થા વર્ષે કેટલું થાય છે તો કે 2 કરોડ 20 લાખ રૂપિયા, 7મા વર્ષે 2 કરોડ 40 લાખ, 8મા વર્ષે 2 કરોડ 60 લાખ. તો એ પ્રમાણે ટોટલ અહીંયા 15મા વર્ષે 4 કરોડ રૂપિયા ન થઈ જાય ત્યાં સુધી તમારા પૈસા વધતા રહેશે. આ બીજા નંબરનું ઓપ્શન તમે સિલેક્ટ કરશો તો તમને આ બેનિફિટ મળશે. બીજી એક ખાસ બાબત જણાવવાની છે મિત્રો કે તમને કદાચ આ એક જ વખત જોયામાં વિડીયો કદાચ બધી માહિતી તમને નહીં સમજાય, તો આનું એક આર્ટિકલ જે છે મેં લખી રાખ્યો છે, તો આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. 1-2 વખત વાંચો એટલે તમને તમામ માહિતી જે છે એ સમજાઈ જશે, બરાબર. હવે આપણે આ વીમા કવચને એક ઉદાહરણથી આપણે સમજીએ કે માની લો કે તમારી ઉંમર જે છે અત્યારે 30 વર્ષની છે અને 15 વર્ષનો તમે વીમા પોલિસી લેવા માગો છો. પ્રીમિયમ ચૂકવણી ઓપ્શન જે છે એમાં તમને 3 મેં કીધા હતા, બરાબર. તેમાં રેગ્યુલર મતલબ કે જ્યાં સુધી તમે તમારો વીમો ચાલુ હોય ત્યાં સુધી વર્ષે તમારે પૈસા ભરવાના, બરાબર. તો રેગ્યુલર પ્રીમિયમ પસંદ કર્યું છે અને રેગ્યુલર પ્રીમિયમમાં તમારી વીમા પોલિસીનો સમય હોય એટલા જ વર્ષે તમારે પૈસા ભરવાના હોય છે. તો એ મેં તમને કહી દીધું છે, બરાબર. ત્યાર પછી વાત કરીએ આગળ કે કેટલાનો વીમો તમે લીધો છે, તો મિનિમમ આમાં વીમો તમારે 2 કરોડ રૂપિયાનો લેવાનો હોય છે. તો 2 કરોડ રૂપિયાનો વીમો લીધો છે, મેક્સિમમ પર લઈ શકો છો. મિનિમમ 2 કરોડ રૂપિયા એટલે કંઈ ઓછી રકમ ન કહી શકાય. ડેથ બેનિફિટ ઓપ્શન જે છે એ પહેલું સિલેક્ટ કર્યું છે, બરાબર, કે જ્યાં સુધી મતલબ કે આજે તમારા 2 કરોડનો લીધો હોય તો 15 વર્ષ પછી પણ 2 કરોડ રૂપિયાનું જ રહેશે, બરાબર. તો એ પહેલું ઓપ્શન તમે સિલેક્ટ કર્યું છે. આ જો તમારી 30 વર્ષની ઉંમર છે તો વાર્ષિક પ્રીમિયમ તમારું કેટલું આવશે, તો તમારું વાર્ષિક પ્રીમિયમ આવશે 16,400 રૂપિયા. આટલું તમારે ભરવાનું રહેશે. અને કેટલા વર્ષ તમારે ભરવાનું રહેશે, તો કે 15 વર્ષ તમારે ભરવાનું રહેશે, કારણ કે 15 વર્ષનું તમે રેગ્યુલર પોલિસી જે છે લીધી છે, 15 વર્ષનો તમે વીમો લીધો છે. 10 વર્ષનો લીધો હોય તો 10 વર્ષ તમારે ભરવાના હોય છે. એ પ્રમાણે તમે 82 વર્ષ સુધી તમે પૈસા ભરી શકો છો, બરાબર. પરંતુ 15 વર્ષનો તમે લીધો છે તો 15 વર્ષ સુધી તમે 16,400 રૂપિયા ભરવાના રહેશે. હવે 15 વર્ષમાં તમારી ટોટલ રકમ કેટલી થશે, તો કે 2,46,000 રૂપિયા જેવી રકમ થશે. પરંતુ એની સામે જે છે તમને 2 કરોડ રૂપિયાનો ડેથ વીમો મળે છે. તમારી ઉંમર ઓછી હોય તો ઓછું પ્રીમિયમ ભરવું પડે, 30 વર્ષથી વધારે હોય તો વધારે પ્રીમિયમ ભરવું પડે છે, બરાબર. પ્રીમિયમ જે છે જેટલું અર્લી મતલબ કે વહેલા તમે લો એટલું તમને બેનિફિટ રહેશે. 45 વર્ષ પૂરા થાય એટલે પોલિસીની મુદત પણ તમારી પૂરી થશે, કારણ કે 30 વર્ષે લીધો, 15 વર્ષનો વીમો લીધો એટલે 45 વર્ષ તમારા થાય એટલે 45 વર્ષે તમારો વીમો જે છે એ પૂરો થઈ જશે. ત્યાર પછી તમને કોઈ પણ ટર્મ ઇન્સ્યોરન્સ જે છે મતલબ કે કોઈ પણ બેનિફિટ નહીં મળે, કારણ કે આ ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન છે, બરાબર. આ તમને બેનિફિટ ક્યારે મળે મિત્રો, કે જ્યારે કોઈ વ્યક્તિ પોલિસી ધારક જે છે આ 15 વર્ષની અંદર એનું કોઈ પણ કારણોસર મૃત્યુ થયું હોય તો તેના પરિવારને 2 કરોડ રૂપિયા મળે છે. બાકી આ ટર્મ ઇન્સ્યોરન્સ કોઈ પણ હોય એમાં જીવતા જે છે એ તમારે કોઈ મળતું નથી ને એમાં પ્રીમિયમ પણ તમારે એટલા માટે ઓછું ભરવું પડે, બરાબર. એ પ્રમાણે સિંગલ પ્રીમિયમની વાત કરીએ આપણે કે સિંગલ પ્રીમિયમ એક જ વખત જો તમે ભરવા માગતા હોય, બરાબર, તો તમારે કેટલું ભરવાનું રહેશે. જો 15 વર્ષનો તમારે વીમો લેવાનો હોય તો તમારે ભરવાના રહેશે 1,49,800 રૂપિયા, મતલબ કે 1.5 લાખની આસપાસ તમારે ભરવાના રહેશે. અને 15 વર્ષ સુધી તમારો વીમો ચાલશે, બરાબર. 15 વર્ષની અંદર પોલિસી ધારકનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 કરોડ રૂપિયા મળી જશે.
ત્યાર પછી વાત કરીએ મિત્રો લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ ઓપ્શન. મેં તમને હમણાં કીધું તે પ્રમાણે કે ભાઈ 5 વર્ષનું ભરી શકો છો, 10 વર્ષ, 15 વર્ષ. માની લો કે 5 વર્ષનું ઓપ્શન તમે સિલેક્ટ કર્યું છે, મતલબ કે તમારે ફક્ત 5 વર્ષ પૈસા ભરવાના છે, જેમાં તમારે વર્ષના 36,600 રૂપિયા ભરવાના રહેશે. કુલ રકમ જે છે એ 1,83,000 રૂપિયા થશે, 5 વર્ષમાં ભરવાના રહેશે. તે પછીના જે 10 વર્ષમાં પૈસા ભરવાના નથી, મતલબ કે 15 વર્ષનો તમે વીમો લીધો છે તો તમારી પોલિસી ચાલુ રહેશે. 5 વર્ષમાં 1,83,000 તમે ભરી દીધા છે, તે પછીના 10 વર્ષ તમારા પોલિસી ચાલુ રહેશે, પરંતુ પૈસા ભરવાના નથી. પરંતુ એ સમયની અંદર પોલિસી ધારકને મૃત્યુ થાય તો એના 2 કરોડ રૂપિયા મળવા પાત્ર રહેશે. ત્યાર પછી વાત કરીએ મિત્રો ગ્રેસ પિરિયડની. ગ્રેસ પિરિયડ કોને કહેવાય? માની લો કે તમારા અત્યારે આ ડિસેમ્બરમાં તમારી પોલિસી પૂરી થતી હોય, બરાબર, તો ડિસેમ્બર પછીનો એક જે પહેલો મહિનો છે, તો એ પહેલા મહિનાની અંદર ગમે ત્યારે પણ તમે પૈસા ભરી દેશો રિન્યૂ કરાવવા માટે, તો તમારે લેટ ફી નહીં ભરવી પડે. પરંતુ પહેલા મહિના પછી જે તમારે પ્રીમિયમ ભરશો તો તમારે લેટ ફી ભરવી પડે, બરાબર. તો એ ગ્રેસ પિરિયડ કહેવાય છે કે 1 મહિનાની તમને મુદત આપે કે આ 1 મહિનાની અંદર તમારે પેમેન્ટ જે છે એ કરવું પડશે. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ વચ્ચે તમારી પોલિસી બંધ કરવી હોય તો તમે રિફંડ મળે કે નહીં. તો રેગ્યુલર પ્રીમિયમ જે ભરતા હોય તેમાં તમારા કોઈ પ્રીમિયમ મળશે નહીં, પરંતુ સિંગલ પ્રીમિયમ અને લિમિટેડ પ્રીમિયમ જે છે એમાં અમુક ટકા પૈસા મળે છે, બરાબર. એ કેટલા મળે છે એનું કોઈ નક્કી ન કહી શકાય. એ તમે જે તે એજન્ટને મળી શકો છો અથવા તો LICની ઓફિસે જે છે તમે ત્યાંથી તપાસ કરી શકો છો કે કેટલું મળી શકે છે. પરંતુ 2 કરોડ રૂપિયાનો વીમો જો તમે લેવા માગતા હોય ને આ પ્રમાણે તમને અનુકૂળતા હોય તો તમે લઈ શકો છો. LIC ઓફિસનો તમે તપાસ કરી શકો છો મિત્રો. આમાં તમને કોઈ પણ પ્રકારની રોકાણ કરવાની સલાહ નથી આપવામાં આવતી, પરંતુ એક તમને સચોટ માહિતી મળી રહે એટલા માટે વિડીયો બનાવવામાં આવ્યો છે. આર્ટિકલની લિંક જે છે વાંચવી હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.